બક્ષીશ. ધોરણ 8 હું તમને પુસ્તકો આપણા મિત્ર વિશે કહીશ. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, તેને મિત્રો વિના ચાલતું નથી. આથી માણસો, પશુઓ અને આજકાલ મોબાઈલને પોતાના મિત્ર બનાવતો થયો છે, પરંતુ એનો સાચો મિત્ર મદદગાર પુસ્તક છે. પુસ્તકોની મૈત્રી જીવન સરળ અને વધારે સુંદર બનાવે છે. જાણકારી આપવાથી માંડીને મૂંઝવણમાં ઉપસ્થિત લઈ જનાર મિત્ર પુસ્તક છે. બીજા મિત્રો અને પુસ્તકોમાં ઘણો તફાવત છે. બીજા મિત્રો દિવસના થોડા કલાકો જ આપણી સાથે રહે છે. પુસ્તકો રાત હોય કે દિવસના ક્ષણે આપણી સાથે જ હોય છે. મિત્રો રિસાયેલી ઝઘડે અને જે પણ દે, પરંતુ પુસ્તકોને કદી એવું કરતા જોયા કે સાંભળ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. પુસ્તકો સારા મિત્રોની ગરજ સારે છે. જ્યારે આપણે નિરાશ થાય ત્યારે પુસ્તક આપણને સાંત્વના આપે છે અને મૂંઝાય ત્યારે માર્ગદર્શન પણ આપે છે. તેઓ સારી વિચારશક્તિ અને કલ્પના કેળવવામાં મદદરૂપ થાય છે. પુસ્તકો આપણને સારા મિત્રની જેમ ઊંચે લઈ જાય છે. સારા પુસ્તકો આપણામાં સારા સંસ્કારોનું સૂચિત કરે છે. સારા ગુણોનો વિકાસ કરી આપણામાં આદર્શોને ઊંચ બનાવે છે. પુસ્તકો આપણી કલ્પના શક્તિ ખીલીને ઉડવા માટે પાકો આપે છે. સમયના કારણે પડાવ પર લઈ જાય છે. પુસ્તકો આપણી સામે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો ખુલ્લો મૂકી દે છે. તેમાં અનેક હીરા મોતી માણિક સમાયા છે. ખૂબ